હલો 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 હલો. ચાલો ફાયર બોલના બંને બેટ્સમેનો મેદાનમાં ઉપસ્થિત થઈ ગયા છે. આર્યન દિહોરા અને શૈલેષ મણિયાની જોડી મેદાનની વચ્ચોવચ્ચ ઓપનિંગ સાજેદારી માટે સજ્જ થઈ રહે છે. બંને પોતાની ટીમ માટે હંમેશા અત્યાર સુધી સારું પરફોર્મન્સ કર્યું છે, પણ આજે એક અલગ ટુર્નામેન્ટ આઠમી સિઝન તમે જોઈ રહ્યા છો. હલો આર્યન દિહોરા અને શૈલેષ માણિયાની જોડી અને બોલિંગ માટે આવ્યા છે જનકભાઈ દિહોરા. પહેલી ઓવરનો પહેલો બોલ લઈને આવી રહ્યા છે કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. ઓહો, પહેલી જોડી અને પહેલી ધમાકેદાર મેચમાં પિતાશ્રી બોલિંગ કરે છે અને એમના સુપુત્ર એમના બોલનો સામનો કરશે. જોઈએ હવે આમાં જનકભાઈ પહેલી હલો 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 ચાલો પહેલી ઓવરના પહેલા બોલમાં એક રન છુડાવી લીધો છે. હલકું ટેપ કર્યું હતું અને ફિલ્ડર મોજૂદ હતા, પણ એક રનથી શરૂઆત. આર્યન દિહોરા અને શૈલેષ માણિયાની જોડી. જનકભાઈની સુંદર મજાની આ બોલ હતી. લેગ સ્ટમ્પર બોલ હતો, પણ હલકું ટેપ કર્યું હતું. ફિલ્ડર મોજૂદ હતા ત્યાં. ફિલ્ડર મોજૂદ હતા એટલે ડોટ બોલ આવ્યો. ફરી એકવાર જનકભાઈ આગળ વધારી રહ્યા છે. 4 રનની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો હવે સીધો 21 રન થઈ ગયા છે. 2 ઓવરની સમાપ્તિ પર 21 રન. એક સારામાં સારી સાજેદારી તરફ બંને ખેલાડી આગળ વધી રહ્યા છે. અને હવે ફરી એકવાર નવા બોલર શૈલેષભાઈ આવી રહ્યા છે 99ની જર્સી સાથે. હવે એક જિમ્મેદારી ભરી બોલિંગ કરવાની છે. એમને ખબર છે કે સામે જે બેટ્સમેન છે એક સારી બેટિંગ કરી રહ્યા છે. લાંબા કદનો પૂરો ફાયદો લઈ રહ્યા છે અત્યારે શૈલેષભાઈ, અને એમની સામે છે આર્યા. શૈલેષભાઈ તૈયાર. લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. બહેતરીન બોલ હતો અને પોઈન્ટ અને કવરની દિશામાં ફિલ્ડર મોજૂદ છે ત્યાં. સુંદર મજાની બાઉન્ડ્રી લાઇનની બિલકુલ નજદીકથી બોલને પકડી લીધો અને ત્યાં 1 રનથી રોકી ના શક્યા બંને ખેલાડીને. બંને ખેલાડી અત્યારે સવારના સત્રમાં ઠંડીનો મોસમ છે અને સારામાં સારી બેટિંગની પૂરી ઝલક બતાવી રહ્યા છે. એમને ખબર છે કે આપણે એક લાંબી પારી રમવાની છે.
શૈલેષભાઈ ફરી એકવાર લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ. સુંદર મજાનો બોલ અને આ બહેતરીન કેચિંગ નું પ્રદર્શન શોર્ટ એક્સ્ટ્રા કવરની દિશા પર. ખેલાડી જે હતા એ પ્લેયરની ઉપરથી નિલેશ સિંગાલાના હાથમાં કેચ આવી ગયો. ખેલાડીને કોઈ ત્યાંથી હલવાનો જરા પણ મોકો ના મળે, ફક્ત એક લાંબી છલાંગ લગાવી એમણે. પરેશભાઈ કેચ લીધો છે અને પરેશભાઈ ત્યાં એક લાંબી છલાંગ લગાવી અને એક સુંદર મજાનો કેચ લીધો. આર્યા દિયોરાની પારી અહીંયા સમાપ્ત થઈ અને હવે નવા બેટ્સમેન જઈ રહ્યા છે. ધ્રુવ પટેલ બેટિંગ માટે. ઓફ સ્ટમ્પર બોલ અને વિકેટ કીપરે બોલને ગેધર કર્યો પણ એમ્પાયરનો ઇશારો આવ્યો વાઇડ બોલ. અંતરિક એક્સ્ટ્રા રનની શરૂઆત. સુંદર મજાની બોલિંગ અત્યારે તમે જોઈ રહ્યા છો પણ આ એક ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો એટલે વાઇડ બોલ આવ્યો. ફરી એકવાર એ જ અંદાજમાં બોલ હતો અને બોલ થોડો બહાર નીકળ્યો, ટર્ન થયો પણ એમ્પાયર પર કોઈ દબાવ નહીં અને આ બોલ આવ્યો ડોટ. શૈલેષભાઈ સુંદર મજાની બોલિંગ. લોકલમાં બોલ હતો, બેટની નીચેની કળા લઈને બોલ ગયો હતો સીધો શોર્ટ લેગ પર. ફિલ્ડર મોજૂદ પણ બોલર થ્રુમાં ફિલ્ડર પહોંચી ગયા હતા ત્યાં એક રનથી રોકી ના શક્યા બેટ્સમેને. અને હવે શૈલેષભાઈ માણિયા લાંબા કદના ખેલાડી, ઘણા વર્ષોની એની પાસે અનુભવ અને બહેતરીન બેટિંગ અત્યારે તમે જોઈ રહ્યા છો. રિવર્સ રમવાની કોશિશ હતી પણ ચૂકી ગયા ત્યાં. કંઈક નવું કરવાની કોશિશ હતી પણ કે છે જ્યારે સીધી ઉંગળીથી જ્યારે ઘી નીકળી રહ્યું છે તો આપણે ઉંગળી તેડી કરવાની જરૂર નથી. સીધી બેટથી રન આવી રહ્યા છે તો નવા કરવામાં કાંઈ જોખમમાં આવી શકે છે. હવે શૈલેષભાઈ ફરી એકવાર બેટિંગ માટે તૈયાર, સામનો કરશે શૈલેષભાઈની બોલનો. હલકો ટેપ કરવાની કોશિશમાં આ બોલ આવ્યો ડોટ. સુંદર મજાની બોલિંગ. કે છે ને જ્યારે રિવર્સ રમવા ગયા હતા તો એક બોલ ડોટ થયો અને ફરી એકવાર જો આ બે બોલ ડોટ આવી ગયા. સ્કોર એક સારા પોઝિશન પર પહોંચી ગયો છે અત્યારે ફાયર બોલનો. અગર વાત કરીશું તો 3 ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાન પર 24 રન થઈ ગયા છે. અને હવે ધ્રુવ પટેલ અને શૈલેષ માણિયાની જોડી, જોઈએ આ મેચ ક્યાં સુધી જઈ રહી છે, કેટલો મોટો સ્કોર આવી શકે છે ચેઝેબલમાં, કેટલો મોટો ટાર્ગેટ આપી શકે છે. બંને ખેલાડી અત્યારે એક સારી એવી બેટિંગની પૂરી તૈયારી કરી રહ્યા છે. અમને ખબર છે કે આપણે બેટ ચાલી રહી છે અત્યારે અહીંયા 1 વિકેટ આપણે ગુમાવી દીધી છે પણ હવે બીજી વિકેટ માટે એક સારી સાજેદારી આપણે જોઈએ. હવે સ્ટ્રાઇકમાં છે ધ્રુવ પટેલ, બોલિંગ માટે આવ્યા છે પરેશભાઈ 9 નંબરની જર્સી સાથે. એમની પસંદીદા નંબર છે આ જયેશભાઈનો, પરેશભાઈનો. અને મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ અને પેલા જ બોલમાં સફળતા મળી. બહેતરીન કેચિંગનું પ્રદર્શન 99ની જર્સી સાથે સુંદર મજાની આ શૈલેષભાઈ સુતારિયા દ્વારા સુંદર મજાનો કેચ. પરેશભાઈ આવ્યા અને એમણે એક ઝટકો આપ્યો બેટ્સમેનને, પવેલિયન તરફ પરત ફરાવ્યા. હળવે હળવે પગલે ખેલાડી હવે નવા બેટ્સમેન સ્નેહ ધોલિયા આવ્યા છે બેટિંગ માટે. સ્નેહ ધોલિયા સામનો કરશે પરેશભાઈની બોલનો. પરેશભાઈ પેલા બોલે આવીને એક ઝટકો આપી દીધો છે એટલે એમનો હોસલો 7મા આસમાન પર છે. પણ થોડી ફિલ્ડિંગની સજાવટ હવે આપણે જોઈએ. એક વિકેટ કીપર છે, એક શોર્ટ થર્ડમેન છે, એક સિલી પોઈન્ટ છે, એક ડીપ મિડ વિકેટ, એક ડીપ લોંગ ઓન, એક ડીપ લોંગ ઓફ, એક ડીપ એક્સ્ટ્રા કવર, એક શોર્ટ બેકવર્ડ પોઈન્ટ સ્ક્વેર લેગ. સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગ, ટપ્પો ખાઈને બિલકુલ વિકેટ કીપરના દસ્તાનોમાં. વિકેટ કીપરે બોલને ગેધર કર્યો.
બહેતરીન બોલિંગનું પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે પરેશભાઈ દ્વારા. પરેશભાઈને ખબર છે કે એમની પાસે ઘણી બધી વેરાયટીઓ છે. આપણે અહીંયા સુંદર મજાની આ બોલિંગનું પરફોર્મન્સ આજે બતાવવાનું છે. ઓહો, બેટની ઇનસાઇડ જ ઉપરના હિસ્સામાં બોલ વાગીને બોલર થ્રુમાં ફરી એકવાર એક બેટ્સમેન પર હવે બેટ્સમેનને પકડીને રાખ્યા છે એમણે. અને પહેલાની ઓવરમાં 2 બોલ ડોટ ગયા અને આ ઓવરમાં સુંદર મજાની અત્યારે બોલિંગ જોવા મળી. એક સફળતા પણ હાસિલ કરી લીધી છે પરેશભાઈએ. 9 નંબરની જર્સી એમનો પસંદીદા નંબર અને ફરી એકવાર રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. હવે આ થોડો લો ફૂલ ટોસ બોલ હતો અને બોલ ગયો સીધો મિડ વિકેટના ક્ષેત્રમાં. ખેલાડી મોજૂદ છે ત્યાં પણ એક રનથી રોકી ના શક્યા. નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ સર, પાટીલ સર. અને હવે ફ્રી હિટ હશે. ફ્રી હિટ હશે અને હવે ફ્રી હિટમાં જોઈએ. ફ્રી હિટમાં શૈલેષભાઈ કેટલો ફાયદો લઈ શકે છે. આ ફ્રી હિટનો તો ફાયદો લેવો જોઈએ. પરેશભાઈ ફરી એકવાર બોલિંગ માટે તૈયાર. ધીમું રનરઅપ અને બંને તરફ લેગ બ્રેક અને ઓફ બ્રેક કરી શકે છે. આ જોરદાર પ્રહાર અને લોંગોની ઉપરથી ખેલાડી ફક્ત દર્શક બનીને રહી ગયા અને એમના મસ્તકને દસ્તક આપીને બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો 6 રન માટે. 6 રનની સાથે એક સ્કોર, એક મોટી છલાંગ લીધી છે. 32 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. 4 બોલ થયા છે ને 2 બોલ હવે ફક્ત બાકી છે આ ઓવરના. શૈલેષભાઈની જરૂર તારીફ થઈ રહી છે અહીંયા. ફરી એકવાર ફૂલ ટોસ બોલ હતો અને 1 બાઉન્સ આવી બાઉન્ડ્રી. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. શૈલેષભાઈ બિલકુલ પોતાના હોશોવાજમાં આજે બેટિંગ કરી રહ્યા છે. એમને ખબર છે કે ટીમને એક મોટા સ્કોર સુધી પહોંચાડવા માટે મારે વિકેટ પર રહેવું જરૂરી છે અને એ જ અત્યારે બેટિંગ અહીંયા કરી રહ્યા છે. શૈલેષભાઈનો વ્યક્તિગત સ્કોર અગર જોઈએ આપણે તો 24 રન. ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ હતો અને બ્લોકલમાં બોલ હતો. બેટની અંદરૂની હિસ્સા પર બોલ વાગી અને સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. ઓહો, બહેતરીનમાં પ્રદર્શન અહીંયા થઈ રહ્યું છે અને ઓવરની સમાપ્તિ. 40 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. અને પરેશભાઈ જે 4 બોલ એમણે એટલા સુંદર મજાના કર્યા હતા અને બહેતરીન બોલિંગનું પ્રદર્શન થઈ રહ્યું હતું પણ એક નો બોલ આવ્યો. નો બોલ પછી જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો આ ઓવરમાં, કાબિલે તારીફ બેટિંગ. હલો હલો, હવે જનકભાઈ આવે છે બોલિંગ માટે ફરી એકવાર. બેટના નીચેના હિસ્સા પર બોલ વાગીને સીધો મિડ વિકેટના ક્ષેત્રમાં પહોંચી ગયો હતો અને 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેને. ચહલકદમી કરીને આ સ્કોર પૂરો કર્યો. રન પૂરો કર્યો. સ્કોર આગળ વધીને હવે ધીરે ધીરે પહોંચી રહ્યો છે. 41 રન થઈ ગયો છે અને જનકભાઈની બોલિંગ. જનકભાઈ એક્સપિરિયન્સ બોલર છે જેમણે પહેલી ઓવરની સારી શરૂઆત કરી હતી. બીજી ઓવર લઈને પોતે આવ્યા છે. ઘણા વર્ષોનો એમની પાસે અનુભવ છે બોલિંગ કરવાનો. 5 નંબરની જર્સી, 5 નંબર એમનો લકી નંબર. ચાલો, મેચ થોડી રોકાયેલી છે પણ હવે શૈલેષભાઈ એક બહેતરીન બેટિંગ કરી રહ્યા છે અત્યારે. અહીંયા જ્યારે જ્યાં જ્યાં મોકા મળે છે ત્યાં ચોકા ચકા લગાવી રહ્યા છે અને ટીમને એક મોટા સ્કોર તરફ આગળ વધારવામાં એમની મહત્વપૂર્ણ ભૂમિકા. કાર્પેટના માધ્યમથી બોલ આવ્યો સીધો લોંગોની દિશા પર. ફિલ્ડર મોજૂદ છે અહીંયા. શૈલેષભાઈ બોલ લપકીને થ્રો કર્યો પણ એક જ રન લેવામાં બંને બેટ્સમેન ખુશ છે. એમને ખબર છે કે એક સ્કોર, મોટા સ્કોરને તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. શૈલેષભાઈની અગર બેટિંગ વાત કરીએ, 50 નંબરની એમની જર્સી સાથે બેટિંગ કરી રહ્યા છે. લાંબા કદનો એ ભરપૂર ફાયદો લઈ રહ્યા છે અત્યારે. ઓહો, મિડ વિકેટ અને 1 બાઉન્સ, સીધી 6 આવી. સુંદર મજા, ડાયરેક્ટ ગ્રાઉન્ડની બહાર પહોંચી ગયો. હવાઈ સફર કરીને તારામંડળમાં બોલ ગયો હતો. ત્યાં ખેલાડી મોજૂદ હતા પણ ફક્ત દર્શક બનીને રહી ગયા, દૂર હતા બોલથી.
ફરી એકવાર ઓહો આવી સિક્સર ની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી રહ્યો છે હવે એક તેજ ગતિથી કે છે ને થોડા દિવસ પહેલા તમે જોયું કે શેર માર્કેટમાં જે ઉછાળો આવ્યો હતો ને એવી રીતે હવે અહીંયા રનમાં જે ઉછાળો આવી રહ્યો છે અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 54 રન 54 રન 2 વિકેટ ઓહો અહીંયા બેટ્સમેનને પોતાની જાળમાં ફસાવી દીધા જનકભાઈએ ફરી એકવાર જઈને વિકેટ કીપરનું નામ શું છે સર બિપિનભાઈના દસ્તાનોમાં સુંદર મજાનો કેચ અને કોઈ ગલતી ના કરી 18 નંબરની જર્સી બહેતરીન નંબર સાથે સુંદર મજાની આ વિકેટ આવી બહેતરીન વિકેટ જે બેટ્સમેન એક મોટા ઘાતક સાબિત થઈ રહ્યા હતા પણ એમને પવેલિયનનો રસ્તો બતાવ્યો જનકભાઈએ બેટની ઇનસાઇડ એજ કટ વાગ્યું હતું ધ્રુમિલભાઈ ધ્રુવભાઈ પટેલ દ્વારા હવે જનકભાઈ ફરી એકવાર અહીંયા ફૂલ ટોસ બોલ હતો ખિલાડી મોજૂદ છે ઓહો હાથમાંથી બોલ છૂટ્યો કેચ છૂટ્યો કે છે સવારે જ્યારે આપણે બાથ લેવા જઈએ તો સાબુન કેવી રીતે સરકી જાય એવી રીતે હાથમાં બોલ સરકી ગયો હતો કેચ આવી શકતો હતો પણ કઈ વધારે જ એમના હાથ ઉપર આવી ગયા અને બોલ હાથમાંથી છટકીને સીધો બિલકુલ બાઉન્ડ્રી લાઇનની બહાર નજદીક પહોંચી ગયો હતો પણ એક રનથી રોકી ના શક્યા બેટ્સમેનને ડોટ બોલ આવ્યો હતો ત્યાં અને હવે ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે સ્કોરની અગર વાત કરીશું તો આપણે 5 ઓવર 54 રન થઈ ગયા છે 5 ઓવર 54 રન એક મોટા સ્કોર તરફ આગળ જઈ રહ્યા છે અને બોલિંગ માટે આવ્યા છે ફરી એકવાર શૈલેષભાઈ સુતારિયા શૈલેષભાઈ માણિયા જે બેટિંગ કરી રહ્યા છે અત્યારે બધા ખેલાડીઓ એમની પર એક નજર બિછાવીને બેઠા છે કે શૈલેષભાઈની અત્યારે શું બેટિંગ થઈ રહી છે સવારના પોરમાં શૈલેષભાઈ સુતારિયા અને શૈલેષભાઈ માણિયા બંને ખેલાડી આમને સામને તમે જોઈ રહ્યા છો ફરી એકવાર હવામાં બોલ છે ખેલાડી મોજૂદ છે ત્યાં અને ફરી એક કેચ છૂટ્યો અહીંયા કેચ લેવાની જરૂર હતી અને આવા કેચ તો લેવાના હોય પણ અત્યારે કેચ કોનો છૂટ્યો છે તમે જો શૈલેષભાઈ માણિયા જે એક ધમાકેદાર બેટિંગ અત્યારે કરી રહ્યા છે જ્યારે મોકો મળે ત્યારે સિક્સર અને ચોકો લગાડી રહ્યા છે એ જ બેટ્સમેનને ચાન્સ મળ્યો છે કે છે ને કે જે બળિયા જોધા હોય ને એમને જ અહીંયા નસીબનો સાથ મળે અને શૈલેષને આ સાથ મળી ગયો કેચનો શૈલેષભાઈ સુતારિયાએ શૈલેષભાઈ માણિયાને પૂરી જાળમાં ફસાવી લીધા હતા પણ ક્યાંક ને ક્યાંક જાળનું કોનું ખાલી હતું અને રિવર્સ રમવાની કોશિશ હતી ત્યાં ખેલાડી મોજૂદ છે પોઈન્ટની દિશા પર અને હલકી દિશા પરથી બોલ બાઉન્ડ્રી લાઇનની બિલકુલ કરીબ જઈ રહ્યો છે 2 રનનો ઇશારો આવ્યો સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 રનની 58 58 રન જોઈએ હવે આ ટીમ પહેલી ઇનિંગમાં ફાયર બોલ્સની જો ટીમ છે ક્યાં સુધી પહોંચી શકે છે કેટલો મોટો સ્કોર જોવા મળશે આપણને એકવાર હવામાં બોલ છે સિક્સર ની બદોલત સ્કોર આગળ વધીને જમ્પ કર્યો છે અને પહોંચી ગયો સીધો 64 રન 64 રન વાત કરીશું તો ભાઈ બેટિંગ કરી રહ્યા છે બેટની ઇનસાઇડ જ બોલ વાગીને સીધો પોઈન્ટની દિશા પર બોલ ગયો ખેલાડી મોજૂદ છે લાંબી દોડ લગાવી બોલને રોક્યો બાઉન્ડ્રી લાઇનની બિલકુલ કરીબથી પણ સ્કોર અગર વાત કરીશું તો 41 રનમાં રમી રહ્યા છે અને ટીમનો ટોટલ સ્કોર અત્યારે થઈ ગયો છે 66 રન 3 વિકેટના નુકસાન પર ફાયર બોલ શૈલેષભાઈ સુતારિયા બોલિંગ માટે આ બહેતરીન બોલ હતો ટપ્પો ખાઈને બોલ થોડો ઉછળતો બોલ હતો અને એમના બિલકુલ પેટ પર બોલ ટકરાયો હતો પણ એક રનથી રોકી ના શક્યા આપણે જે રન આવે લેવાના હોય છે અને અત્યારે એક રનની જે જરૂર છે અત્યારે ટીમના બંને ખેલાડી
એક એક રનથી જ્યારે મોકા મળે છે ત્યારે ચોકા છગ્ગા સિક્સર લગાડે છે. આ બહેતરીન બોલ હતો, આ બહેતરીન બોલ હતો અને અત્યારે એવું લાગી રહ્યું છે કે બેટ્સમેનને પૂરી જાળમાં ફસાવી લીધા અને કટ વાગીને વિકેટ કીપરે કોઈ ગલતી ન કરી. ત્યાં કેચ લેવામાં સફળતા મળી અને આવે વિકેટ. બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને શૈલેષભાઈ સુતારિયાએ છેલ્લા બોલ પર એક સફળતા લીધી. કાબિલે તારીફ આ બોલિંગ હતી એમની, સારી બોલિંગ હતી. વિકેટ પણ આવી, રન પણ આવ્યા. એટલે કે છે ને નફીતુલ્લી બોલિંગ હતી. પણ અત્યારે શૈલેષભાઈ માણિયા જે બેટિંગ કરી રહ્યા છે ને, કાબિલે તારી બેટિંગ છે. અત્યારે પહેલી જ મેચમાં એક મોટા સ્કોર તરફ પોતે વધી રહ્યા છે, આગળ વધી રહ્યા છે અને એમના ટીમને પણ આગળ વધારી રહ્યા છે. ટીમનો સ્કોર અગર વાત કરીશું આપણે તો 67 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર અને હવે 9 નંબરની જર્સી સાથે નવા ખેલાડી બેટિંગ માટે આવી રહ્યા છે. ભાઈ આવે છે બેટિંગ માટે અને હવે બોલિંગ વાત કરીશું તો દર્શિલભાઈ આવે છે બોલિંગ માટે. દર્શિલભાઈ પાસે પણ ઘણા વર્ષોનો અનુભવ છે અને આ 8મી સિઝન તમે જોઈ રહ્યા છો. ઘણા વર્ષોથી આ સિઝનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે દર્શિલભાઈ. 22 નંબરની જર્સી કીપરે બોલને ગેધર કર્યો હતો. લાંબા કદનો ભરપૂર ફાયદો લેશે અત્યારે અહીંયા દર્શિલભાઈ. રાઈટ ઓફ ધ વિકેટ અને ફરી એકવાર હવામાં બોલ છે. ખેલાડી અહીંયા બોલરે જાળમાં ફસાવ્યા છે શૈલેષભાઈ માણિયાને. શૈલેષભાઈની પારી અહીંયા સમાપ્ત થઈ. શૈલેષભાઈની બહેતરીન બેટિંગ અત્યારે આ જોવા મળી છે અને શૈલેષભાઈ માટે એક જોરદાર તાલિયા થઈ જાય, કારણ કે એમણે પહેલી જ મેચમાં વ્યક્તિગત સ્કોર માટે અગર વાત કરીશું તો 41 રન બનાવ્યા છે અને સુંદર મજાની આ બેટિંગ તમે જોઈ રહ્યા છો. ફાયર બુલ્સના ખેલાડી, લાંબા કદના ખેલાડી, ઘણા વર્ષોનો એમનો અનુભવ, બાહુબલી ક્રિકેટર તમે જોઈ રહ્યા છો. મેદાનની બહાર હળવે પગલે હવે આવી રહ્યા છે પોતાની ટીમ માટે એક મોટો સ્કોર બનાવીને ટીમને એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડીને શૈલેષભાઈ સુંદર મજાની બહેતરીન બેટિંગ જોવા મળી. અને કે છે ને વિરાટ કોહલી સર જે રીતે બેટિંગ કરે છે ને એવી રીતે ચારો તરફ મેદાનમાં 360 ડિગ્રીના માધ્યમથી એમણે બેટિંગ કરી. કવર, પોઈન્ટ, મિડ વિકેટ, સ્ક્વેર લેગ, લોંગ ઓફ બધી દિશામાં એમણે શોટ લગાવ્યા હતા અને રન પણ બનાવ્યા. એટલે ટીમ એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. 43 નંબરની જર્સી સાથે હવે મુકેશભાઈ દામિલિયા જોઈએ હમણાં મેદાનમાં ઉપસ્થિત થયા છે. પણ ધ્રુવીલભાઈની આ વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. દર્શિલભાઈની બેટરીમાં બોલિંગ તમે જોઈ રહ્યા છો, એક સફળતા પ્રાપ્ત કરી છે અત્યારે એમણે. અને હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે ને આ નીચે અને બેટરી કેચિંગનું પ્રદર્શન. સ્ક્વેર લેગની સુંદર મજાને આ કેચ લીધો. એવું છે કે અવની એવેન્જર્સની ટીમ અત્યારે છેલ્લી લાસ્ટ ઓવરમાં એક સન્માનજનક ઓવર કરી રહ્યા છે અને 27 નંબરની જર્સી સાથે જયભાઈ આવે છે. જયભાઈ પણ એક મોટા કદના, લાંબા કદના ખેલાડી છે. અનુભવ સાથે બેટિંગ માટે અત્યારે જઈ રહ્યા છે. પણ કેને છેલ્લી ઓવર ચાલી છે અને છેલ્લી ઓવરમાં દર્શિલભાઈએ પોતાની ઉંગળીઓની જે કરામત બતાવી 22 નંબરની એમની જર્સી સાથે 2 વિકેટ સફળતા પ્રાપ્ત કરી છે. અને હવે ફરી એકવાર દર્શિલભાઈ મોર ધ વિકેટ. ઓહો, બહેતરીન બોલિંગનું પ્રદર્શન. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 68 રન, 68 રન થઈ ગયા છે. બેટરીના એમણે સફળતા પ્રાપ્ત કરી છે. દર્શિલભાઈની બેટરીન બોલિંગ, 4 બોલ હજી એમણે કર્યા છે, 1 રન આપ્યો છે અને 3 સફળતા એમણે પ્રાપ્ત કરી છે. બેટરીન બોલિંગનું પ્રદર્શન. જે ટીમ અત્યારે ફાયર બોલની ટીમ અત્યારે મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી, પણ એમને ક્યાંક ને ક્યાંક બ્રેક આવી ગયું છે અને બ્રેક લાવવાવાળા ખેલાડી છે દર્શિલભાઈ, જે બેટરીન બોલિંગ અત્યારે કરી રહ્યા છે. બેટની
ઉપરની કળા લઈને બોલ ગયો તો ફર્સ્ટ અને સેકન્ડ સ્લીપની વચ્ચે બીજા રનને લેવાની કોશિશ પણ ખેલાડીએ નકારી દીધા અને એક રનથી સંતોષ સમજી ગયા હતા. એમને ખબર છે કે આપણે રન આઉટમાં વિકેટ નથી ગુમાવવાની અને 69 રન થઈ ગયા. છેલ્લો બોલ છે આ ઓવરનો. દર્શિલભાઈ છેલ્લો બોલ લઈને આવી રહ્યા છે. અત્યારે શાનદાર બોલિંગ થઈ એમની આ છેલ્લી ઓવરમાં. બહેતરીન બોલિંગ સુંદર મજાની બોલિંગ ને હવે જોઈએ રન આઉટના રૂપમાં આ એક વિકેટ મળી ગઈ. ક્યાંક ને ક્યાંક બહેતરીન બોલિંગ આવી અને સુંદર મજાની આ બોલિંગ જોવા મળી છેલ્લી ઓવરમાં. જે કાંડાની કરામતથી બોલિંગ કરી દર્શિલભાઈ અને સ્કોર પર એક બ્રેક લગાવી દીધો. સુંદર મજાની આ પહેલી ઇનિંગ પહેલી પારી આ સમાપ્ત થઈ. ફાયર બોલની અગર વાત કરીશું તો એમણે ફાયર બોલ અને એમની એવેન્જર્સની વચ્ચે જે મેચની શરૂઆત થઈ છે પહેલી પારીની સમાપ્ત થઈ ગઈ છે અહીંયા. અને સ્કોરની અગર વાત કરીશું તો પહેલી પારીમાં 69 રન બનાવ્યા છે અને 70 રનનો ટાર્ગેટ આવ્યો છે પહેલી જ મેચમાં. બેટિંગની અગર વાત કરીશું તો અત્યારે અહીંયા શૈલેષભાઈ માણિયાએ સુંદર મજાની બેટિંગ કરી 41 રનનો મોટો સ્કોર એમણે બનાવ્યો અને ટીમ માટે એક સન્માનજનક સ્કોર અત્યારે પહોંચાડી દીધો છે. એમના સાથી બેટ્સમેને પણ એમને સાથ આપ્યો અને ટીમ એક અચ્છા મોટા સ્કોર તરફ પહોંચી ગઈ હતી. મેચની અહીંયા આપણે સમાપ્ત કરવાની છે. શૈલેષભાઈ માણિયાની બહેતરીન પારી અને પહેલી જ મેચમાં 41 રનની પારી રમ્યા. સાથી ખેલાડીઓએ ખૂબ સુંદર મજાનો સાથ આપ્યો એમને અને અત્યારે પોઝિશન એવું છે કે ફાયર બોલની જે ટીમ હતી એક મોટા સ્કોર તરફ પહોંચી રહી હતી પણ કહે છે ને કે છેલ્લી ઓવરમાં એક મોટો બ્રેક આવ્યો અને દર્શિલભાઈની બહેતરીન બોલિંગ એમણે કરી. 4 સફળતા એમની ઓવરમાં આવી. એક રનઆઉટના રૂપમાં પણ વિકેટ મળી એટલે 4 સફળતાની સાથે દર્શિલભાઈએ સુંદર મજાની બોલિંગ કરેલી હતી અને હવે અવની એવેન્જર્સ ટીમને આ મેચ જીતવા માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો છે. જોઈએ 70 રનનો ટાર્ગેટ પહોંચવા માટે તમારે લહેરાવી શકશો પણ એના માટે બેટ્સમેન હવે જલ્દી મોકલાવો પ્લીઝ. અવની એવેન્જર્સના કેપ્ટનને વિનંતી કરવામાં આવે ઓપનર બેટ્સમેન મોકલાવો જલ્દીથી જલ્દી. જનકભાઈ પોતે આવ્યા છે. જનકભાઈ 70 રન કરવાના છે. બધા ખેલાડીઓને વિનંતી કરવામાં આવે છે કે અહીંયા ફ્રૂટ્સની વ્યવસ્થા થઈ ગઈ છે તો પ્લીઝ મંચ પાસે પધારો અને ફ્રૂટ્સની મજા લ્યો, આનંદ લ્યો. આજે ઠંડીનો મોસમ છે. સવારના પોરમાં હવે બંને ખેલાડી બિપિનભાઈ અને જનકભાઈ 5 નંબર એમનો ફેવરેટ નંબર 5 નંબરની જર્સી સાથે અને બિપિનભાઈ છે 18 નંબરનો નંબર એમનો ફેવરેટ નંબર. બંને ખેલાડી ઘણા વર્ષોથી તમારા સમક્ષ એનએલ કોમ્પ્લેક્સ
अच्छा स्कोरर भाई, स्कोरर के राज भाई किधर पहुंचे आप? પાંચ નંબરની જર્સી પહોંચવા માટે એમણે મહેનત કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક થોડી પવેલિયન તરફ પરત ફરી બોલ વાઇડ આવ્યો. અંતરિક રનથી શરૂઆત થઈ છે. એક્સ્ટ્રા રન વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. શૈલેષભાઈ જેમણે બેટિંગનું પ્રદર્શન કેપ્ટન અને એમના મેનેજમેન્ટ એમની પાસેથી આ ઉમ્મીદ રાખીને બેઠા છે. બિલકુલ સુંદર મજાનો બોલ હતો, ઓફ સ્ટમ્પર બોલ હતો, હલકું ટેપ કર્યું, બોલ ગયો સીધો ફર્સ્ટ સ્લીપ અને ગલીની દિશા પર ખેલાડી એક રનથી હળવી રનની શરૂઆત કરી, ખાતું ખોલાવ્યું બેટ્સમેને બિપિનભાઈ અને જનકભાઈની અગર વાત કરીશું તો એમની પાસે ઘણા વર્ષોનો અનુભવ છે. 8 સિઝન તમે જોઈ રહ્યા છો એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 8 અને બહેતરીન પરફોર્મન્સ કરી. હવે 70 રનના ટાર્ગેટનો ખેલાડીને સાથ આપવો પડશે. એકવાર હલકું ટેપ કર્યું હતું જનકભાઈના બેટથી આવનારી આ બહેતરીન અને આ ક્રિકેટ ગ્રાઉન્ડની અગર વાત કરીશું તો બેટ્સમેન માટે છે. બેટ્સમેન મોટી ઇનિંગ રમવાની કોશિશ કરશે અને વિકેટ પર જરૂર ટકી રહેશે. બેટની નીચેની કળા લઈને બોલ ગયો તો સ્ક્વેર દિશા પર ક્યાં ખેલાડી મોજૂદ હતા અને કોઈ રનને ડોટ મળ્યો. શૈલેષભાઈ માણિયાની સુંદર મજાની અત્યાર સુધી બોલિંગ આવી છે અને બિપિનભાઈ અને જનકભાઈ એમનો સામનો કરી રહ્યા છે. પહેલી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી બોલિંગ માટે તૈયાર. ઓફ સ્ટમ્પર બોલ હતો, સુંદર મજાની આ બહેતરીન બોલિંગ અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો. અને હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે પણ ફક્ત દર્શક બનીને બોલને નિહાળશે અને એમ્પાયરનો ઇશારો આવ્યો. સિક્સર હવાઈ સફર કરીને બોલ તારામંડળમાં પહોંચી ગયો હતો. સુંદર મજાની આ સિક્સર આવી. બિપિનભાઈ વેટ એન્ડ વોચથી બેટિંગ કરી. એમને જોયું કે બોલ બિલકુલ ધીમી ગતિથી આવ્યો હતો. શૈલેષભાઈ ગતિમાં પરિવર્તન કર્યું હતું પણ બિપિનભાઈની તેજ ગતિથી બેટ આવી અને બેટ બિલકુલ મિડલ ઓફ ધ બેટ જોવા મળ્યો. ફરી એકવાર ડીપ મિડ વિકેટના ક્ષેત્રમાં સ્ક્વેર લેગની દિશા પર ખેલાડી મોજૂદ હતા અને ફરી એકવાર દર્શક બનીને રહેશે અને બે બોલમાં બે મોટા ફટકાની સાથે હવે બિપિનભાઈએ પોતાનો હોસલો બુલંદ કર્યો. 15 રન બની ગયા છે. સુંદર મજાની આ બેટિંગ અને ઓહો બહેતરીન એક્શન એમની અત્યારે જોવા મળી. બિપિનભાઈ એક લાંબા કદના ખેલાડી, ઘણા વર્ષોનો એમની પાસે અનુભવ અને બે મોટા ફટકા સાથે સિક્સર સાથે બેટિંગ કરી રહ્યા છે. અત્યારે અહીંયા એમના વ્યક્તિગત સ્કોરની અગર આપણે વાત કરીશું તો બિપિનભાઈ રમી રહ્યા છે. અત્યારે બોલર માટે આવ્યા છે 18 નંબરની જર્સી સાથે આર્યા. આર્યા દિહોરા આવ્યા છે. એમની પાસે પણ ઘણો અનુભવ છે. બિપિનભાઈ 5 બોલનો સામનો કરીને 13 રન પર રમી રહ્યા છે અને આર્યા દિહોરા આવ્યા છે બેટિંગ માટે, આ બોલિંગ માટે. હવે ફરી એકવાર હવે કહે છે ને કે પિતા અને પુત્ર સામે સામે છે. જોઈએ હવે અહીંયા આર્યા પાસે એક અનુભવની શરૂઆત છે અને એક છે એક્સપિરિયન્સ ખેલાડી જનકભાઈ. એમના પપ્પા અને બેટની ઇનસાઇડ એજ બોલ વાગે તો અને ફિલ્ડર મોજૂદ છે ત્યાં શોર્ટ ફાઇન લેગ ક્ષેત્રમાં અને સુંદર મજાની આ ફિલ્ડિંગ. પિતા અને પુત્રની વચ્ચે આ ક્રિકેટમાં મેદાનમાં જંગ ચાલ્યો છે. ડીપ સ્ક્વેર લેગની દિશા પર ખેલાડી મોજૂદ છે. સુંદર મજાની ફિલ્ડિંગ, ત્યાં બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. 14 નંબરની જર્સી સાથે ફિલ્ડર સુંદર મજાની આ ફિલ્ડિંગ, પોતાની ટીમ માટે રન બચાવ્યા. 3 રન બચાવ્યા છે અને હવે બિપિનભાઈ બહેતરીન કવર ડ્રાઈવ, વન બાઉન્સ અને ખેલાડીની બિલકુલ કરીબથી બોલ
સીધો બાઉન્ડ્રી લાઈનની બહાર પહોંચી ગયો, મળ્યો મોકો અને જડી દીધો ચોકો. સુંદર મજાની આ બેટિંગ, બિપિનભાઈના બેટથી આવનારી આ બાઉન્ડ્રી, અને બાઉન્ડ્રીની બદોલત સ્કોર હવે એક 20 રન થઈ ગયા છે, જ્યારે 70 રનનો ટાર્ગેટ છે આ મેચ જીતવા માટે. 33 બોલમાં 50 રનની હજી પણ આવશ્યકતા છે, પણ અત્યારે આર્યા દિહોરા અને સામે છે બિપિનભાઈ, એક ઘણા વર્ષોનો અનુભવ અને એમની સામે ઉભરતા સિતારા છે. અને અત્યારે મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે, પણ ફક્ત દર્શક બનીને રહેશે. સિક્સર આવી, સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 24 રન. બિપિનભાઈની આગળ વાત કરીશું તો અત્યારે બિપિનભાઈ રમી રહ્યા છે. બિપિનભાઈ પણ એક મોટા સ્કોર તરફ, પોતાના વ્યક્તિગત સ્કોર તરફ અને ટીમને એક આગળ લઈને જઈ રહ્યા છે. બિપિનભાઈ રમી રહ્યા છે 23 રન પર, અને જે શરૂઆત કરી હતી ને શૈલેષભાઈ માણિયાએ, એનું જ પુનરાવર્તન અત્યારે હવે બિપિનભાઈ એમની સામે કરી રહ્યા છે. કે છે ને કે તમે રન બનાવ્યા તો અમને પણ ખબર છે કે આ ગ્રાઉન્ડ બેટ્સમેન માટે સ્વર્ગ છે, અને એનો ભરપૂર ફાયદો આપણે લેવાનો અને લેવાને. વાહ બાપુ વાહ, બાપુ બાપુ, સવારના પોરમાં સુંદર મજાની સિક્સર, અને સિક્સરથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 32 રન વિધાઉટ લોસ. સુંદર મજાની આ સાજેદારી અત્યારે જોવા મળી રહી છે જનકભાઈ અને બિપિનભાઈની વચ્ચે. 32 રનની સાજેદારી, અને બિપિનભાઈ અત્યારે રમી રહ્યા છે 29 રન પર. અને આર્યા અત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે થોડા પરેશાન છે, કે એમની પાસે ટપ્પો નથી, લાઈન લેત નથી મળી રહી એમને. ફરી એકવાર લોંગ ઓન અને લોંગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ છે, લાંબી દોડ લગાવી હતી અને બાઉન્ડ્રી લાઈનની બિલકુલથી નજદીકથી બોલને પકડીને બોલ આ ઓવરની સમાપ્તિ, છેલ્લા બોલ પર આવ્યો સિંગલ, અને સિંગલની સાથે આ ઓવરની સમાપ્તિ થઈ. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 33 રન. રાજભાઈ एक शानदार स्कोरर, हमारे मित्र है, मैं उनका हार्दिक हार्दिक स्वागत करता हूं यहाँ पर. એમનું સ્વાગત કરવામાં આવે છે. 33 રન થઈ ગયા છે, અને આ મેચ જીતવા માટે અવની એવેન્જર્સ ટીમને 30 બોલમાં 37 રનની આવશ્યકતા છે. એટલે હજી પણ બિલકુલ બોલ ટુ રન રમી રહ્યા છે, અને મેચ એક સન્માનજનક મોડ પર પહોંચી રહી છે. પણ અત્યારે 33 નંબરની જર્સી સાથે આવે છે સ્નેહ. સ્નેહ જોઈએ અત્યારે હવે સ્નેહ કેવી રીતે અહીંયા બિપિનભાઈને બોલિંગ કરી શકે છે. પણ અત્યારે બિપિનભાઈની બેટ અત્યારે બોલી રહી છે. બિપિનભાઈને ક્યાં રોકવાના છે અત્યારે? બિપિનભાઈ તો આવ્યા અને લગાવી સિક્સર. એવું લાગી રહ્યું છે કે બહેતરીન બેટિંગ જોવા મળી રહી છે. સુંદર મજાની આ બેટિંગ થઈ રહી છે. 18 નંબરની જર્સી એટલે કે છે ને ચેસ માસ્ટર, સુંદર મજાની બેટિંગ હંમેશા કરે છે. એ જ અંદાજમાં બેટિંગ જોવા મળે છે બિપિનભાઈ. ઓહો હો હો, ડીપ સ્ક્વેર લેગ અને બેકવર્ડ પોઈન્ટ પર આવી સિક્સર. સુંદર મજાની આ સિક્સર આવી, અને 11 બોલમાં 42 રન પર રમી રહ્યા છે અત્યારે બિપિનભાઈ. એવું લાગી રહ્યું છે કે મોટા સ્કોર તરફ પોતે આગળ વધી રહ્યા છે, અને ટીમને પણ એક ચેસેબલ સ્કોર જે છે એ નજદીક આવી રહ્યો છે હવે. અને સ્નેહભાઈના બોલ પર આવનારી આ બે મોટા ફટકા આવે, બે મોટી સિક્સર આવી ગઈ છે. ફરી એકવાર લોંગ ઓન અને લોંગ ઓફની દિશા પર આવી સિક્સર. 3 બોલ અને 3 સિક્સર આવી, હેટ્રિક સિક્સર આવી. સુંદર મજાની સિક્સર, બહેતરીન સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 51 રન થઈ ગયા છે. અને બિપિનભાઈની અગર વાત કરીશું તો 48 રન પર રમી રહ્યા છે અત્યારે બિપિનભાઈ. પહેલા ખેલાડી જોવા મળશે આપણે 50 રન બનાવશે તો આજના દિવસના. હલકું ટેપ કર્યું હતું, બોલ ગયો તો સીધો પોઈન્ટની દિશા પર, પણ ખેલાડી મોજૂદ છે ત્યાં. એમને ખબર છે કે હવે મેચ આપણા પકડમાં આવી ગઈ છે, બિલકુલ પકડમાં આવી ગયેલી મેચ, એટલે બોલને ટેપ કર્યો, સન્માન આપ્યું. રન લેવાની કોઈ જરૂરત નથી, ત્યાં સિંગલ ત્યાં લેવાની કોશિશ કરવાની હતી, પણ બોલ ડોટ આવ્યો. ઓહો, બાયટક શોટ, અને બાયટક શોટના બદોલત ઇનસાઇડ એજ બોલ કટ વાગીને સીધો પોઈન્ટની દિશા પર બોલ ગયો તો ગલીની દિશા પર બોલ ફિલ્ડ કર્યો.
49 રન પર રમી રહ્યા છે અને હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 52 રન. 52 રન થઈ ગયા છે અને હવે જનકભાઈ પણ અત્યારે ક્યાં રોકાવાના છે? ઓહો, ફ્લાઇટેડ સિક્સર કે છે ને, એક તરફ શેર છે તે એક તરફ સવા શેર. ઓહો, બંને બેટ્સમેન બહેતરીન બેટિંગ કરી રહ્યા છે. અત્યારે જે પણ બોલર આવી રહ્યા છે એમને પૂરી તરહ ખબર લઈ રહ્યા છે અને 58 રન થઈ ગયા છે, 58 રન થઈ ગયા છે. આ મેચ જીતવા માટે હવે ફક્ત 12 રનની આવશ્યકતા, 24 બોલ અને 12 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. અને હવે બિપિનભાઈ 50 રનથી ફક્ત એક જ રન દૂર છે. અને હવે 7 નંબરની જર્સી સાથે હવે આવી રહ્યા છે જીતેન્દ્રભાઈ સંઘાની. ઘણા વર્ષોનો એમની પાસે અનુભવ. એવું લાગી રહ્યું છે કે મોટી ઉંમરના ખેલાડી છે અને ઘણા વર્ષોથી ક્રિકેટના અનુભવ સાથે બોલિંગ અત્યારે કરી રહ્યા છે અહીંયા. અને આ બેટની ઇનસાઇડ એજ વાગીને બોલ ગયો ફાઇન લેગ ક્ષેત્રમાં અને અત્યારે અહીંયા 50 રન પૂરા. ઓહો, પણ અત્યારે જોઈએ હવે એમ્પાયરનો ઈશારો શું આવ્યો છે, જોઈ લઈએ આપણે. 2 રન. ચાલો 2 રન. 2 રન થઈ ગયા એટલે હવે અહીંયા 50 રન પૂરા થઈ ગયા છે બિપિનભાઈના. 50. ઓહો, બિપિનભાઈ વાહ, અભિવાદન અમે વ્યક્ત કર્યું. કોંગ્રેચ્યુલેશન, અભિવાદન આપીએ અને બહુ બહેતરીન બેટિંગ કરી. અને ફરી એકવાર સુંદર મજાની આ બેટ મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ હતા પણ 1 રનથી રોકી ના શક્યા અને સ્કોર હવે આગળ વધીને પહોંચી ગયો છે 61 રન. નો લોસ, વિધાઉટ લોસ 61 રન. પેલી જ મેચમાં ધમાકેદાર બેટિંગ કરી બંને ટીમે અને અત્યારે એનો જવાબ આપી રહ્યા છે. અત્યારે ફાયર બોલ્સ ટીમને જે જવાબ આપી રહ્યા છે અવની એવેન્જર્સના બંને ઓપનર બેટ્સમેન. હવામાં બોલ, ખેલાડી મોજૂદ છે ત્યાં પણ ફક્ત દર્શક બનીને રહેશે અને જનકભાઈના બેટથી આવનારી આ કડક 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 શોટ. 3 રનની આવશ્યકતા. બિલકુલ એક તરફા મેચ અહીંયા જોવા મળે છે. એક તરફા મેચ પૂરી તરહથી બધા બોલરનો એમને સામનો કર્યો અને બધા બોલરની સારી રીતે ખબર લીધી અને કોઈ ખેલાડી મોજૂદ નથી પણ 1 બાઉન્સ અહીંયા આવી બાઉન્ડ્રી અને આ મેચ હવે અત્યારે અહીંયા પૂરી થઈ ગઈ છે. કોંગ્રેચ્યુલેશન, સુંદર મજાની આ મેચ, બહેતરીન પરફોર્મન્સ જોવા મળ્યું અને પહેલી ઇનિંગમાં ફાયર બોલે સુંદર મજાની બેટિંગ કરી. 69 રન બનાવ્યા, 70 રનનો ટાર્ગેટ આવ્યો હતો પણ એમની સામે જે બેટિંગ માટે ઉતરી બિપિનભાઈ કંપની, જનકભાઈ કંપની, અવની એવેન્જર્સ, જેમણે બહેતરીન બેટિંગનું પરફોર્મન્સ કર્યું અને કોઈ પણ બોલરને એમણે પોતાની પર હાવી ન થવા દીધા અને જે એમની પાસે જે 8 સિઝનનો જે અનુભવ હતો એ આ એમણે દર્શાવ્યો અને બહેતરીન પરફોર્મન્સ સાથે બિપિનભાઈ વ્યક્તિગત સ્કોર અગર વાત કરીશું બિપિનભાઈની, કોંગ્રેચ્યુલેશન બિપિનભાઈ, બહેતરીન પરફોર્મન્સ અને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પણ બિપિનભાઈને આપવામાં આવે છે. આપણે પ્રિયેશભાઈને વિનંતી, 52 રન બનાવ્યા છે. એક જોરદાર તાલિયા બિપિનભાઈ માટે.